हेलो मित्रों, आज दियोदर भोलेनाथ मॉल में आर.के. पंचाल आज भोलेनाथ मॉल में मुलाकात करवा जई रह्यो छूं। मारी चेनल नाम है आर.के. नाकुमा ऑफिशियल ने तमे सपोर्ट करजो। तमने भोलेनाथ मॉल में आइटम बधी बतावुं छुं। सरस मजानो मॉल है मित्रों, तमे जोशो। भोलेनाथ मॉल मेन बजार दियोदर आपणो बधानो मॉल, ज्यां आपने मळशे करियाणु, कॉस्मेटिक, फूटवेर, करियाणु, गांठियानी आइटम तेमज हवन सामग्री आइटम दरेक व्याजबी भावथी मळशे। हेलो मित्रों, आ बधी है माताजी ने आइटम है नीचे वाली, અને આ સરસ મજાના લગ્ન કરવો હોય આ નીચે બધી સરસ મજાના લગ્નની આઈટમ છે। આપણે પહેલા તો માતાજીને છે ને આ સરસ મજાની ગમે તે માતા છે ને આપણે એનો વાઘો છે, આ માતાજીને આપણે પહેરાવીએ ને તો માતાજી ખુશ થઈ જાય અને આ સરસ મજાના માતાજીને વાઘા મળે છે। અને સાથે સાથે પણ આની ચૂંદડી છે સરસ મજાની, અને બીજી આઈટમ આ બધી લગ્નની આઈટમો છે। અને આ ગામડાની અંદરમાં ખબર પેલા દેશી પંખા હતા, પેલા લાઇટ નથી ને ઘંટિયા પંખા હતા, દેશી પંખા। હાય ભાઈ, હવા આવે કોઈ આ હવા ખાવા માટે સ્પેશિયલ પંખો છે, પણ આ હવા ખાવી છે ને એટલે આ પંખો ઘુમાય હવા આવે છે શું મસ્ત હવા આવે છે બાકી। ઓકે, બીજી આઈટમ બતાવીએ આપણે। હા, શું કહેવાય આપણે છોડી કે છોકરો પાણી હોય ને તો પણ આપણે હોમી ઉપડા હોય ને છોડીને મસ્ત હોમી ઉપર ત્યાં હોમી બાકી ભાઈ ભાઈ દુનિયાનું હોમી છે બાકી। ઓકે ઓકે થઈ ચાલો। હેલો મિત્રો, આ અમારે ભોણાભાઈને ગાડી અપાવવાની છે। હાય ભાઈ, ભોણાભાઈ ગાડી છે ને આ ગમે છે ને તો બોલો શું કહેવાય? કેવી ગાડી? ઉતાળું બોલ, આમ ફરી ઉતાળું બોલ, કેવી ગાડી છે? ગાડી છે ને બાકી? હાય ભાઈ, આ ગાડી તો બાકી દુનિયાની છે। અરે ભાઈ, આ તો ઢીંગલું તો ઢીંગલું અને બાકી દિલ ભોણા સરસ મજાનું દિલ છે ને। દિલ દીધે શું કરવાનું? રમવાનું। કેવી રીતે રમશો? ડિસ્કો કરતા આવડે છે? થોડો કરતો ડિસ્કો લે ડિસ્કો બને છે। હાય ભાઈ, હા ઓકે ઓકે બાકી થેન્ક યુ, મજા આવે બાકી ભણો ભાઈ ડિસ્કો તો આનો કરે એક મમ્મી હાજર ના હોય તો ઓકે ખબર છે આટલો પગાઈ બસ બસ। ઓ ચાલો થઈ ગયું છે। હેલો મિત્રો, હાલો સરસ મજાની ગાડી છે। ભાઈ ભાઈ ઘણા ગાડી આપી દે ના ભોડા આના પર બેસ બેસ જઈ જા બાકી ગાડી તો બાકી ન ભરજો। ભણા ગાડી પસંદ થઈ ગઈ ભાઈ, ગાડી લાવી પડશે આપણે। હેલો મિત્રો, આ ભોલેનાથ સરસ મજાની બેગ મળે છે, આ સારી સારી બોટલો મળે છે, અને આ નાનો છોકરો માટે સાયકલો છે ફર્સ્ટ ક્લાસ, આ ગાડીમાં ભોણા મળી છે, આ ગાડી આપણે અપાઈ દેવાની છે। ઓકે હેલો મિત્રો, બપોરના 3 વાગ્યા છે, ગયા હતા બજારમાં અને આ શાકભાજી ભીંડા લાવ્યા હતા, પછી ખીલુડી લાવી, પછી તરબૂચ લાવ્યું। અત્યારે ભીંડા છે ને જણા જણા કટિંગ કરી નાખા, એટલે સબ્જી બનાવવાની, પૂરી દાળ મસાલો નાખી મસ્ત સબ્જી બનાવવાની, બપોર ખાવું ઉતરે એવી। ચલો આપણે જો આજે પૂનમ હતી, રજા હતી એટલે થોડો આરામ કરી દીધો, છોકરાને જમાડીને। ગરમી પણ ખૂબ પડે છે, સરસ મજાનો પવન ખેતરમાં આવે છે, આપણે પણ શરદી થઈ ગઈ છે ઠંડુ પાણી પી પીને। આજે છોકરા કે ભીંડાનું સબ્જી ખાવી છે તો સરસ મજાના ભીંડા લાવ્યા હતા, તો સરસ મજાના ધોઈ નાખ્યા હતા, ધોઈને પણ જો સુધારવા લીધા છે, એને ગરમી લાગે છે એટલે અત્યારે બદલી બેને બેઠા એ સડું પણ કાઢી નાખ્યું છે। હવે નીતિન ભાઈ પણ તરબૂચ લેવા ગયા છે, ફ્રીજમાં મૂકી દીધું હતું એટલે તરબૂચની પણ પાર્ટી કરશે આજે પૂનમની। પછી જા હજુ 5-6 વાગે ગમવા જા ઠંડુ પોસાય એટલે દર્શન કરવા। મિત્રો છે ને આ લેબડા નેસા છે ને, આ લેબડા નેસા છે ને મસ્ત હવા આવે ઠંડી ઠંડી,
કેવી મજા આવે ઉનાળા લેમડાથી બેસવાની. એક બાજુ ઝાડા સંભળાતા હોય ને એક બાજુ ઠંડી હવા આવતી હોય વગર પૈસાની. વગર પૈસાની એસી જેવી હવા આવે. ભાઈ ભાઈ આજ પૂનમ હતી, આવી રીતે પૂનમનો દાડો સરસ મજાનો ગયો તો 3 વાગી ગયા છે કે તરબૂચ ખાશે, પછી 4-5 વાગે ચા બનાવીને આવશે. ભાઈએ નહીં થોડી રસોઈમાં શું બનાવશે તમને હોજે બતાવશે, શું શું બનાવવાનો પ્રોગ્રામ છે. છોકરાને પૂછી દેશે આજ રજા છે એટલે પણ આપણે આજ તો કાલે સરસ મજાની ડીશ બનાવી દીધી છે. દૂધ મસાલો પણ નાખી દીધો છે. હવે ખેતી પહેલી ફૂલ પહેરીને પાલટી હાલવાની છે. સરસ મજાની તરબૂચની પાલટી હાલવાની છે. ચલો મિત્રો, તરબૂચ ખાવું છે ને તો આવી ગરમી પડે છે એ લેબડાના સવેલે બેઠા બેઠા તરબૂચ ખાઈએ અને મજા આવે અને એસી જેવી હવા આવે. તમે લેબડાના સવેલે બેઠા બેઠા તરબૂચ ખોર બાકી તરબૂચ જેવા થઈ ગયો મગજ શક્તિ જબર આવે. પણ હા તરબૂચ ખો મિત્રો. હેલો મિત્રો, આજે પૂનમ હતી તો ઘરે હતા, છોકરા લેવડે બેઠા હતા, ભાઈ તરબૂચ લઈને આવ્યા છીએ અને હવે દરરોજ ખાવાનું છે. તરબૂચ ખાવું હોય તો આવી જાઓ. ઓકે. આજે અમે નાળિયેરનું જ્યુસ બનાવવાના છીએ, કોકોનટ મિલ્ક શેક અને જુગાર કરી રહ્યા છીએ. સરસ જે નાની દુસ્તાને છે ફૂલ વગેરે ગયા ફૂલ મોજ પણ કરાયા છોકરાને આવે છે ઓમરોજી એવી જિંદગી હોય છે મારું એવી હોય. ઓકે. ચલો બની રહે બધા. મિત્રો, જ્યુસ તૈયાર થઈ ગયો છે, જોઈ લો. કોકોનટ મિલ્ક શેક સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને હવે રાતે જમીને પછી પીશું અમે. ઠંડો મૂકી દે. સરસ મજાનો આપણે જ્યુસ બનાવી લીધો છે ઢોકળાનો. હવે થોડા ફ્રીજમાં મૂકી દઈશ. પછી સરસ મજાના રાતે પાર્ટી પણ કરશે હોવાની આપણે જ્યુસની. તમારે પીવું હોય અમારા ઘરે આવી જાજો. જો આપણે સરસ મજાનું ભીંડાની સબ્જી બનાવી દીધી છે. હવે રોટલી કરવા ગેસ પર બની ગયા છે. આજે તો ચૂલો ચાલુ કર્યો નથી, ગરમી ખૂબ હતી તબિયત પણ બરાબર નથી એટલે ગેસ પર ફટાફટ રોટલી બનાવી દેશે. પછી છોકરાને જમવા આપી દેશે, આરામ કરશે. વાગી ગયા છે 7. એના મિત્રો, જમવાનું તૈયાર થઈ ગયું છે. એમાં જમવાનું આવનારો સરસ મજાની સબ્જી છે અને ખવાની રોટલી છે, મોડે મોડે છાશ છે, તમારે જમવાનું આવનારો અને હેલો મિત્રો, જમવાની તૈયાર થઈ ગઈ છે. જમવું તો આવી જ જાઓ. સરસ મજાનો ભીંડાની સબ્જી કરી છે, સાથે સાથે ઘઉંની રોટલી છે. તમે ખાવું હોય તો આવી જાઓ. અને કોકોનટ મિલ્ક શેક બનાવી છે એ રાતે પીવાનું છે, નાળિયેરનું જ્યુસ. અને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.